વાગરાના સારણ ગામે 20 દિવસ પહેલા થયેલી 30.85 લાખની ચોરીમાં દાહોદની ગેંગનો એક ઝબ્બે। ભરૂચ એલસીબી પીઆઈ એમપી વાડા અને વાગરા પીઆઈ એસડી ફુલતરિયાના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો 30.85 લાખની ચોરી ડિટેક્ટ કરવા કામે લાગી હતી। વાગરા તાલુકાના સારણ ગામે 3 જુલાઈની રાત્રે તસ્કરો મકાનની બારી વાટે પ્રવેશી રોકડા સોના ચાંદીના દાગીના મળી કુલ ₹30.85 લાખનો હાથ ફેરો કરી ગયા હતા। પીએસડીએ તુવરની ટીમે બાતમી મળતા દાહોદમાં દરોડા પાડ્યા હતા। દાહોદના ગરબાડાના વિજય પલાસને ઝડપી લેવાયો હતો। આરોપીએ તેના અન્ય 3 સાગરીત સાથે ચોરીને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું। ટોળકીનો નિકેશ પલાસ અગાઉ વાગરાની એક કંપનીમાં નોકરી કરતો હતો। તેને ચોરી કરી ભાગી શકાય તેવા મોટા મોટા મકાનને ટાર્ગેટ કર્યા હતા। પકડાયેલ આરોપી અને વોન્ટેડ 3 આરોપી નિકેશ પલાસ, અરવિંદ મીનામા અને શિવરાજ પલાસ 2 જુલાઈએ બસમાં દાહોદથી ભરૂચ અને ત્યાંથી બસમાં સારણ પહોંચી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। વાગરા પીઆઈએ મુદ્દામાલ રિકવર કરવા અને વોન્ટેડ 3 આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે।